બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લીડ બેંકના સહયોગથી જનસંપર્ક સભાના કાર્યક્રમનું આયોજન કરાયું. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લીડ બેંકના સહયોગથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા લોકોને જાગૃતિ આવે તે માટે બોટાદ પોલીસ સ્ટેશનમાં લોકસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા જણાવવામાં આવેલ કે ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે જનસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગામના પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા. જેમાં જણાવવામાં આવેલ કે કોઈપણ વ્યક્તિને નાણાંની જરૂરિયાત હોય તો બેંકમાંથી અથવા મંડળીમાંથી લોન ધિરાણ મેળવવું, અન્ય કોઈ ગેરકાયદેસર વ્યાજ વટાવની પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ પાસેથી નાણાં લેવા નહીં. તેમજ આજના યુગમાં ઘણા પ્રકારની છેતરપિંડી કરવામાં આવી રહી છે અને મોબાઈલ દ્વારા અલગ અલગ મેસેજ તેમજ લિંક મોકલીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. જેથી કોઈપણ પ્રકારના આવા મોબાઈલ મેસેજ કે લિંક મોબાઈલમાં આવે તો તેવી લિંક ખોલવી નહીં. તેમજ બેંકોને લગતા કોઈપણ પ્રશ્ન કે ફરિયાદ હોય તો જે તે બેંકના મેનેજરનો સંપર્ક કરવો. તેમજ અન્ય કોઈ સમસ્યા હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તેમ જણાવેલ હતું. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. સર, આજે બોટાદ ટાઉન પોલીસ દ્વારા જનસભા યોજવામાં આવી. આજરોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને બેંકના સહયોગથી એક જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલું હતું. જેનો મુખ્ય હેતુ ગેરકાયદેસર નાણાં ધીરનાર પ્રવૃત્તિ વિરુદ્ધ લોકોને જાગૃતિ ફેલાવવાનો હતો. જેમાં અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આવ્યા, જેમને ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ વિશે માહિતી આપવામાં આવી અને બેંકમાંથી અને સહકારી મંડળીમાંથી જ પૈસાની જરૂરિયાત હોય તો લોન લેવી એ વિશે માહિતી આપવામાં આવી. એમને આજના યુગમાં અલગ અલગ પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે. મોબાઈલમાંથી ફોન આવે છે, અલગ અલગ પ્રકારની લિંક મોકલવામાં આવે છે. તો એમને એ પ્રકારે માહિતી આપવામાં આવી કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવું. બેંક તરફથી કે કોઈ પણ શાખા તરફથી ગ્રાહકોને એ રીતના ફોન કરવામાં આવતો નથી. જો આ રીતના ફોન આવે તો એમણે એ ફોનને રિસીવ ન કરવા એ માટેની અપીલ કરવામાં આવી. અને કોઈ પણ સમસ્યા હોય તો ગુજરાત પોલીસ અને ખાસ કરીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા એમને સમજાવવામાં આવ્યું. અને બેંક સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો બેંકના અધિકારીઓ સાથે સહયોગ કરવા, સંપર્ક કરવા એમને વિનંતી કરવામાં આવી. सर, आपका परिचय? आलोक कुमार, लीड डिस्ट्रिक्ट मैनेजर बोटाद। आज बोटाद टाउन हॉल पुलिस स्टेशन में एक कार्यक्रम रखा था, क्या कार्यक्रम था और उसका पर्पस क्या था? आज का जो कार्यक्रम जो है सो बोटाद पुलिस टाउन पुलिस द्वारा जो है सो रखा गया। इसमें जो है सो ग्राहकों को जागरूकता संबंधी जो है सो ज्ञान प्रदान किया गया। इसमें लोगों को जो है सो लोन लेने के बारे में, जो है सो महाजन से बचने के बारे में और जो है सो फ्रॉड से बचने के बारे में विस्तृत रूप से जानकारी दी गई। सर, किसी को फ्रॉड के बारे में कॉल आता है बैंक के नाम से, तो वो लोगों को क्या करना चाहिए, आप उसको जरा पाएंगे? उन लोगों को सबसे पहले तो है सो इस कॉल पे का कोई उत्तर नहीं देना चाहिए और बैंक में आके डायरेक्ट संपर्क करना चाहिए। लोगों को आपकी अपील क्या है? कोई भी कॉल इस तरीके से आए कि हम बैंक से बोल रहे हैं या फलाने डिपार्टमेंट से बोल रहे हैं, तो उनको जो है सो उस कॉल पे ध्यान न देके डायरेक्ट जो है सो बैंक में जाके मिलना चाहिए।